Calculation of microstates in detail for p2 orbital. p2 ઓર્બિટલ માટે ટોટલ માઇક્રોસ્ટેટની કેલ્ક્યુલેશન ડિટેલમાં મતલબ કયા માઇક્રોસ્ટેટ કયા ટર્મમાં કેટલા ગોઠવાયેલા છે આમની વાત કરવાની છે. તો પહેલાં નોર્મલ વાત કરવાની કે ટોટલ માઇક્રોસ્ટેટ હોય કેટલા. તો p2 ઓર્બિટલ માટે n ઇઝ ઇક્વલ ટુ 6 લખાય છે અને r ઇઝ ઇક્વલ ટુ 2 લખાય છે. કારણ કે p ઓર્બિટલ છે એટલે ઇલેક્ટ્રોન ઓક્યુપાઈંગ કેપેસિટી 6 છે અને હાલ ભરેલા કેટલા છે તો કે 2. હવે આમને ઇક્વેશનમાં ફિટ કરવાના છે. ઇક્વેશન છે ટોટલ નંબર ઓફ માઇક્રોસ્ટેટ્સ ઇઝ ઇક્વલ ટુ n ફેક્ટોરિયલ અપોન r ફેક્ટોરિયલ n માઇનસ r ફેક્ટોરિયલ. n અને r ની વેલ્યુ આપણે રાખી દઈએ તો 6 ફેક્ટોરિયલ ડિવાઇડ બાય 2 ફેક્ટોરિયલ મલ્ટીપ્લાય 6 માઇનસ 2 ફેક્ટોરિયલ. તો નીચે તરફ 4 ફેક્ટોરિયલ આવે છે તો ઉપર 4 ફેક્ટોરિયલ સુધી જવા દેવું. 6 મલ્ટીપ્લાય 5 મલ્ટીપ્લાય 4 ફેક્ટોરિયલ અને નીચે 2 મલ્ટીપ્લાય 4 ફેક્ટોરિયલ. 4 ફેક્ટોરિયલ કેન્સલ થાય. 6 ડિવાઇડ બાય 2 એટલે 3 મતલબ 3 મલ્ટીપ્લાય 5 એમનો આન્સર રહે છે 15, જે ઓલરેડી આપણે આગળ વાત થઈ ગઈ છે. તો p2માં ટોટલ 15 માઇક્રોસ્ટેટ હોય. 15 માઇક્રોસ્ટેટ મતલબ p ઓર્બિટલમાં 2 ઇલેક્ટ્રોન 15 ટાઈપ્સ અલગ અલગ ગોઠવી શકીએ. એમાંની એક આ મેથડ આપેલી છે. 2 ઇલેક્ટ્રોન પહેલાં 2 બ્લોકમાં રાખેલા છે. આ એક મેથડ થઈ. એ સિવાય બીજી અલગ અલગ 14 મેથડ બની શકે. તો આ નોર્મલ કેલ્ક્યુલેશન થઈ ટોટલ માઇક્રોસ્ટેટ કેલ્ક્યુલેશન. હવે આપણે આગળ એ વાત કરવાની છે કે આ 15 માઇક્રોસ્ટેટ ક્યાં ગોઠવાયેલા છે. તો આ 15 માઇક્રોસ્ટેટ ક્યાં સેટઅપ થયેલા છે, ક્યાં ગોઠવાયેલા છે. તો એના માટે આપણે ડિટેલમાં એક માઇક્રોસ્ટેટ ક્યાં છે અને એના એનર્જી લેવલ ક્યાં આવે છે એની વાત કરવાની છે. એના માટે પહેલાં તમારે એમના એલાઉડ સ્પેક્ટ્રલ ટર્મ કયા છે એ યાદ કરવા પડશે. તો ફરી એકવાર યાદ કરી લઈએ કે p2 ઓર્બિટલ માટે એલાઉડ સ્પેક્ટ્રલ ટર્મ જે આપણે ડિસાઇડ કરેલા પહેલાં પોસિબલ લખીને પછી એના ઉપર એક રૂલ્સ એપ્લાય કર્યો હતો અને પછી એલાઉડ સ્પેક્ટ્રલ ટર્મ 3 તૈયાર થયા હતા જે આપણે હંમેશા યાદ રાખવાના કીધા હતા. 3p 1d 1s આ 3 એલાઉડ સ્પેક્ટ્રલ ટર્મ છે p2 ઓર્બિટલ માટેના. આમનો અર્થ આવો થાય છે કે p ઓર્બિટલમાં 2 ઇલેક્ટ્રોનને અલગ અલગ 15 પ્રકારે ગોઠવી નાખો, મતલબ 15 રિપ્રેઝન્ટેશન બનાવો અને 15 રિપ્રેઝન્ટેશનના ટર્મ સિમ્બોલ કાઢો અલગ અલગ. તો એ ટર્મ સિમ્બોલના હાફ ટર્મ આ 3માંથી જ એક હોય. મતલબ કાં તો 3p આવશે અથવા 1d આવશે અથવા 1s આવે. આ સિવાય કોઈ ચોથું ટર્મ ન આવે. આ 3માંથી જ આવી જાય 15ના. હવે કોના કેટલા આવે છે એ ડિટેલમાં જોવાનું હોય. તો આપણે એક પછી એક જોઈ લઈએ ડિટેલમાં. પહેલાં આપણે વાત કરી લઈએ 3pની. જો એક નંબર 3p એના માટે 2s પ્લસ 1 ઇઝ ઇક્વલ ટુ 3 આપેલું છે ઓલરેડી અહીંયા ઉપર અને l ઇઝ ઇક્વલ ટુ 1 આપેલું છે. આ શું કામે આપણે લખીએ છીએ તો આગળ આપણે જે વેલ્યુની જરૂર પડશે, પોસિબલ જે વેલ્યુ કેટલી થાય. હવે 2s પ્લસ 1 ઇઝ ઇક્વલ ટુ 3 છે મતલબ s ઇઝ ઇક્વલ ટુ 1 થાય. એટલે 3p આના માટે આપણે જે પોસિબલ વેલ્યુની જરૂર પડશે. તો માઇક્રોસ્ટેટ્સ આ તમને હાલ જે આપેલું છે એ હાફ ટર્મ આપેલું છે 3p હાફ ટર્મ. તો એના માટે આપણે આગળ કેલ્ક્યુલેશનની સેકન્ડ પેટર્ન છે જ આપણી પાસે. ટોટલ માઇક્રોસ્ટેટ ઇઝ ઇક્વલ ટુ 2j પ્લસ 1 ટોટલ માઇક્રોસ્ટેટ ઇઝ ઇક્વલ ટુ 2s પ્લસ 1 2l પ્લસ 1. આ ઇક્વેશન રાખી દીધું. તો 3pમાં ટોટલ માઇક્રોસ્ટેટ કેટલા હોય તો 2s પ્લસ 1 ડાયરેક્ટ આપેલું છે 3 અને l ઇઝ ઇક્વલ ટુ 1 છે. તો મૂકો કેલ્ક્યુલેશનમાં 3 મલ્ટીપ્લાય 2 મલ્ટીપ્લાય 1 પ્લસ 1 તો 3 મલ્ટીપ્લાય 3. તો 3pમાં ટોટલ માઇક્રોસ્ટેટ હોય છે 9. 3pમાં 9 માઇક્રોસ્ટેટ હોય. મતલબ આવું કહેવાય કે 15 અરેન્જમેન્ટ જે બને છે એમાંથી 9 અરેન્જમેન્ટ એવા હોય કે જેનું ટર્મ 3p થાય છે. હવે આ 9 ક્યાં ગોઠવાયેલા છે એ ડિટેલમાં જોવાનું છે અંદર. હજુ 3pમાં 9 છે પણ એ 9 ક્યાં સેપરેટ થયેલા છે એના માટે આપણે જે પોસિબલ વેલ્યુની જરૂર પડશે. તો જે પોસિબલ માટે s અને lની વેલ્યુ લખવી. ફોર 3p ટર્મ l ઇઝ ઇક્વલ ટુ 1 થાય અને s ઇઝ ઇક્વલ ટુ પણ 1 થાય. શું કામે તો કે 2s પ્લસ 1 3 છે એટલે s ઇઝ ઇક્વલ ટુ 1 થાય.
હવે આપણે જે પોસિબલ વેલ્યુ ઇક્વેશન છે જ આપણી પાસે પોસિબલ માટેનું, જે પોસિબલ ઇઝ ઇક્વલ ટુ એલ પ્લસ એસ ટુ એલ માઇનસ એસ. એલ અને એસ બંનેની વેલ્યુ 1 છે, તો જે પોસિબલ ઇઝ ઇક્વલ ટુ 1 પ્લસ 1 ટુ 1 માઇનસ 1, મતલબ જે પોસિબલ ઇઝ ઇક્વલ ટુ 2 ટુ 0, મતલબ 2થી લઈને 0 સુધી. પણ આપણે આગળ વાત કીધી એ મુજબ 2થી લઈને 0 સુધી બરાબર, પણ એક એકના ગેપે, મતલબ પોસિબલ જેની પોસિબલ વેલ્યુ થાય છે 2 1 0, જેની પોસિબલ વેલ્યુ થાય 2 1 0, મતલબ આ 3p જે હાફ ટર્મ છે એને જો ફૂલ ટર્મ બનાવવું હોય તો અલગ અલગ 3 ફૂલ ટર્મ બને. જે વેલ્યુ ઉપરથી જે પોસિબલ કેટલી છે 3 અલગ અલગ, એક 2 એક 1 અને એક 0, અલગ અલગ 3 વેલ્યુ છે, તો ફૂલ ટર્મ 3 બને. જો કયા 3 બને તો એક 3p2, 3p1 અને 3p0. આ રીતે અલગ અલગ ટર્મ બનાવવાના હોય છે. જો બનાવીએ ફૂલ ટર્મ લખી દઈએ, અલગ અલગ 3 ટર્મ. 3pનું એક ફૂલ ટર્મ બને છે 3p2, બીજું ફૂલ ટર્મ તૈયાર થાય 3p1 અને ત્રીજું ફૂલ ટર્મ તૈયાર થાય 3p0. આ કઈ રીતે ફૂલ ટર્મ આવ્યા તો કે હાફ ટર્મ તો હતું જ 3p અલાઉડ સ્પેક્ટ્રલ ટર્મ, એમાં એલ અને એસની વેલ્યુ રાખી દીધી, તો પોસિબલ વેલ્યુ આવી ગઈ એલ અને એસની. કેટલી આવી તો કે 2થી લઈને 0 સુધી, મતલબ 2 1 0. તો એકવાર 2 રાખો, એકવાર 1 રાખો ને એકવાર 0 રાખો, એટલે 3 અલગ અલગ ફૂલ ટર્મ તૈયાર થઈ જાય. તો 3pના 3 ફૂલ ટર્મ બને, 3p2 3p1 ને 3p0. હવે આના અલગ અલગ માઇક્રોસ્ટેટ કેલ્ક્યુલેટ કરવાના છે 3 તો અહીંયા કઈ મેથડ યુઝ કરવાની, તો અહીંયા તો ફૂલ ટર્મ આપેલું છે જે વેલ્યુ સાથે. ઉપરનું જે ઇક્વેશન હતું અહીંયા 3p આ હાફ ટર્મ જ આપેલું છે, મતલબ તમે ઇક્વેશન યુઝ કર્યું 2s + 1 2l + 1, એટલે 9 માઇક્રોસ્ટેટ આવે છે એમાં 3pના. અને અહીંયા ફૂલ ટર્મ આપેલું છે 3p2, મતલબ અહીંયા જે વેલ્યુ આપેલી છે તમને, એટલે તમારે ઇક્વેશન યુઝ કરવાનું છે 2j + 1. ટોટલ માઇક્રોસ્ટેટ્સ ઇઝ ઇક્વલ ટુ 2j + 1. j ઇઝ ઇક્વલ ટુ 2 મૂકો ઇક્વેશનમાં, રાખી દીધું, તો 2 × 2 + 1, 3p2ના માઇક્રોસ્ટેટ થઈ છે 5. 3p2માં ટોટલ 5 માઇક્રોસ્ટેટ હોય. એ જ રીતે 3p1ના માઇક્રોસ્ટેટ x ઇઝ ઇક્વલ ટુ 2j + 1, j ઇઝ ઇક્વલ ટુ 1 છે, મતલબ 2 × 1 + 1, મતલબ ટોટલ માઇક્રોસ્ટેટ x ઇઝ ઇક્વલ ટુ 3, એટલે 3p1ના 3 માઇક્રોસ્ટેટ તૈયાર થાય. એ જ ઇટ ઇઝ 3p0 માટે 2j + 1 ઇક્વેશન મૂકો, j માટે 0 વેલ્યુ લઈ લો, એટલે 2 × 0 + 1, તો એમનો આન્સર આવે 1, મતલબ 3p0ના માઇક્રોસ્ટેટ હોય 1. તો 9 માઇક્રોસ્ટેટ છે 3pમાં 9 માઇક્રોસ્ટેટ છે, ક્યાં ગોઠવાયેલા છે, કઈ કઈ રીતે, તો કે 3p2માં 5 માઇક્રોસ્ટેટ છે, 3p1માં 3 છે અને 3p0માં 1 છે. તો આ બધાનો ટોટલ કરી નાખો એટલે 9 થઈ જશે. તો આ વાત આમ થઈ કે ટોટલ 15 માઇક્રોસ્ટેટ છે, મતલબ 15 અરેન્જમેન્ટ છે p2ના. એમાંથી 9 અરેન્જમેન્ટ એવા છે કે જેનો ટર્મ સિમ્બોલ થાય છે 3p, એ 9 કે જેનો ટર્મ સિમ્બોલ 3p થાય છે, એમાંથી 5 એવા છે કે જેનું ફૂલ ટર્મ થાય છે 3p2, 3 એવા છે કે જેનું ફૂલ ટર્મ થાય છે 3p1, અને એક એવું થઈ છે કે જેનો ફૂલ ટર્મ થાય છે 3p0. આ વાત થઈ 3pની. અલાઉડ સ્પેક્ટ્રલ ટર્મ 3 છે, એમાં એકની વાત પૂરી કરી આપણે 3pની ડિટેલમાં, કે પહેલાં ખાલી 3p હાફ ટર્મના કેલ્ક્યુલેટ કર્યા, પછી પોસિબલ જે વેલ્યુ કેલ્ક્યુલેટ કરી, એટલે 3 પોસિબલ ફૂલ ટર્મ તૈયાર થયા, અને એના ઉપરથી એના માઇક્રોસ્ટેટ, અને એ બધાનો ટોટલ કરો એટલે 3pના માઇક્રોસ્ટેટ જેટલું થઈ જશે. આ 1 નંબરની વાત થઈ 3pની. એ જ રીતે વાત કરવાની છે 1dની. સેકન્ડ નંબર 1d માટે હાફ ટર્મ છે પહેલાં, તો એના માટેનું ઇક્વેશન 2s + 1 2l + 1, માઇક્રોસ્ટેટ ઇઝ ઇક્વલ ટુ 2s + 1 2l + 1. ઇક્વેશનમાં રાખી દઈએ તો 2s + 1 ડાયરેક્ટ આપેલું છે 1, અને l ઇઝ ઇક્વલ ટુ 2 છે, તો 2 × 2 + 1, તો એમનો આન્સર આવશે ટોટલ માઇક્રોસ્ટેટ ઇઝ ઇક્વલ ટુ 1 × 5 ઇઝ ઇક્વલ ટુ 5, મતલબ 1d એના ટોટલ માઇક્રોસ્ટેટ છે 5, મતલબ
15 માઇક્રોસ્ટેટ જે છે P2ના એમાંથી 5 એવા અરેન્જમેન્ટ તૈયાર થાય કે જેનું ટર્મ 1D બને. હવે આ 1D હાફ ટર્મ છે એને આપણે ફૂલ ટર્મમાં કન્વર્ટ કરવાનું છે. જેવી રીતે 3Pના જે કંઈ ટર્મ બનતા હતા ફૂલ ટર્મ એ આપણે તૈયાર કર્યા, એ જ રીતે 1Dનું ફૂલ ટર્મ કઈ રીતે તૈયાર કરીશું? તો 1D માટે પહેલાં L અને Sની વેલ્યુ લખો, પછી જે પોસિબલની વેલ્યુ તૈયાર કરવાની છે. તો 1D માટે L ઇઝ ઇક્વલ ટુ 2 છે, S ઇઝ ઇક્વલ ટુ 0 છે. તો જે પોસિબલ L પ્લસ S ટુ L માઇનસ S, મતલબ જે પોસિબલ ઇઝ ઇક્વલ ટુ 2 પ્લસ 0 ટુ 2 માઇનસ 0, મતલબ બીજી કોઈ પોસિબિલિટી જ ના રહે, જે પોસિબલ ઇઝ ઇક્વલ ટુ 2 થાય. જે વેલ્યુ એક જ આવે મતલબ એનું ફૂલ ટર્મ એક જ બને, 1D 2, બસ આ એક જ બને. પીમાં 3 અલગ અલગ શું કામે બન્યા? તો કે એમાં જે વેલ્યુ પોસિબલ અલગ અલગ 3 હતી, જે પોસિબલ 2 1 0, એટલે ફૂલ ટર્મ 3 તૈયાર થયા હતા. પણ અહીંયા 1Dમાં જે વેલ્યુ એક જ છે 2, એટલે એક જ ફૂલ ટર્મ તૈયાર થઈ છે 1D 2. હવે ફૂલ ટર્મ આવી ગયું 1D 2, મતલબ જે ઇઝ ઇક્વલ ટુ 2 છે. તો હવે ફૂલ ટર્મનું ઇક્વેશન મૂકવાનું માઇક્રોસ્ટેટ કેલ્ક્યુલેટ કરવા માટે, અને એ છે માઇક્રોસ્ટેટ ઇઝ ઇક્વલ ટુ 2J પ્લસ 1. જે ઇઝ ઇક્વલ ટુ 2 મૂકો તો આન્સર આવે ટોટલ માઇક્રોસ્ટેટ 1Dના થઈ છે 5 માઇક્રોસ્ટેટ હોય. મતલબ હાફ ટર્મના 5 જ હતા, 1Dમાં હાફ ટર્મ છે તો 5 જ થઈ છે, અને એ જ 5 એ 5 આ એકના જ છે 1D 2ના. પણ 3Pના જે 9 માઇક્રોસ્ટેટ છે એ 3Pના 9 માઇક્રોસ્ટેટમાંથી 3P2ના 5, 3P1ના 3, 3P0ના 1 આમ છે. અને 1Dના જે 5 છે એમાંથી 5 એ 5 1D 2ના છે. આ વાત થઈ સેકન્ડ ટર્મની. 3 ટર્મ 3P 1D 1S, એમાં 3P અને 1Dની વાત કરી. હવે થર્ડ 1S, થર્ડ હાફ ટર્મ. તો 2S પ્લસ 1 અને L બંને વેલ્યુ આપેલી છે, તો આપણું ઇક્વેશન થઈ હાફ ટર્મ માટે માઇક્રોસ્ટેટ ઇઝ ઇક્વલ ટુ 2S પ્લસ 1 2L પ્લસ 1. ઇક્વેશનમાં ફિટ કરી દઈએ તો ટોટલ માઇક્રોસ્ટેટ ઇઝ ઇક્વલ ટુ 1 મલ્ટીપ્લાય 2 મલ્ટીપ્લાય 0 પ્લસ 1. તો ટોટલ માઇક્રોસ્ટેટ 1 મલ્ટીપ્લાય 1 મતલબ 1, એટલે 1S આ ટર્મ 15 અરેન્જમેન્ટમાંથી એકનું જ આવશે, x ઇઝ ઇક્વલ ટુ 1. હવે 1S હાફ ટર્મ છે એને ફૂલ ટર્મમાં કન્વર્ટ કરીએ. કઈ રીતે કરવાનું છે? તો S અને Lની વેલ્યુ લખો. ફોર 1S ટર્મ માટે, ફોર 1S ટર્મ L ઇઝ ઇક્વલ ટુ 0, S ઇઝ ઇક્વલ ટુ 0. તો એનો મતલબ થયો L અને S બંને જો 0 થતા હોય તો જે 0 જ થાય. છતાં ઇક્વેશનમાં મૂકી જુઓ, જે પોસિબલ L પ્લસ S ટુ L માઇનસ S, મતલબ 0થી લઈને 0 સુધી, તો એ 0 જ આવે આન્સર. તો ફૂલ ટર્મ બનાવો, જેની વેલ્યુ મૂકી દો તો ફૂલ ટર્મ તૈયાર થઈ છે 1S 0, જે 0 છે. અને ઇક્વેશન મૂકો માઇક્રોસ્ટેટનું 2J પ્લસ 1, તો 2 મલ્ટીપ્લાય 0 પ્લસ 1, તો ટોટલ માઇક્રોસ્ટેટ થઈ છે 1. એટલે 1Sમાં 1 માઇક્રોસ્ટેટ હોય. તો આ ત્રણેય ટર્મની વાત થઈ ગઈ, 3P 1D અને 1S. અને એનું એક ટેબલ બનાવેલું છે કે કોના માટે કેટલા માઇક્રોસ્ટેટ સેટઅપ થયેલા છે. અહીંયા ટર્મ, માઇક્રોસ્ટેટ અને પછી ટોટલ આવશે. ટર્મ 3 છે P2 માટે, P2ના 15 માઇક્રોસ્ટેટ છે, એના માટે 3 પોસિબલ ટર્મ, 3 એલાઉડ ટર્મ છે, 3P 1D 1S. તો 3Pના ટોટલ માઇક્રોસ્ટેટ કેટલા? 9. 1Dના ટોટલ કેટલા એવા? 5. અને 1Sના કેટલા એવા? તો કે 1. અને બધાયનો ટોટલ કરી નાખો તો ટોટલ થઈ છે 15. તો આ કેલ્ક્યુલેશન થઈ P2ની ડિટેલમાં માઇક્રોસ્ટેટ કેલ્ક્યુલેશન. કેટલું કર્યું એમાં? તો કે પહેલાં નોર્મલ કેલ્ક્યુલેશન કરી, એટલે ખબર પડી કે ભાઈ 15 માઇક્રોસ્ટેટ છે. એના એલાઉડ આપણને ખબર જ હોય, આગળ આપણે પ્રૂવ કરેલા છે, પોસિબલમાંથી એલાઉડ તૈયાર કર્યા છે. તો 3P 1D 1S આટલા છે. એમાં 3Pને લઈ લો, મતલબ એ હાફ ટર્મ છે, તો એના 9 માઇક્રોસ્ટેટ થાય. હવે એને ફૂલ ટર્મમાં કન્વર્ટ કરો જે પોસિબલ વેલ્યુ લઈને, તો અલગ અલગ 3 વેલ્યુ આવે છે. 3 ટર્મ ફૂલ લખો,
અને 2J+1નું ઇક્વેશન મૂકો એટલે 9 માઇક્રોસ્ટેટ ક્યાં ગોઠવાયેલા છે એ મળી જાય. 3p2ના 5, 3p1ના 3 અને 3p0માં 1 માઇક્રોસ્ટેટ. આ રીતે 1Dની વાત કરો તો 1Dમાં 5 માઇક્રોસ્ટેટ છે અને ફૂલ ટર્મ નક્કી કરો તો 1D2 જ તૈયાર થાય જેના 5 માઇક્રોસ્ટેટ હોય. એ જ રીતે 1Sમાં 1 માઇક્રોસ્ટેટ આવે અને ફૂલ ટર્મ તૈયાર કરો એટલે થઈ જાય 1S0, એમાં 1 જ માઇક્રોસ્ટેટ હોય. તો ટોટલ 9 + 5 + 1 ટોટલ 15 માઇક્રોસ્ટેટ p ઓર્બિટલમાં 2 ઇલેક્ટ્રોન 15 રીતે ગોઠવી શકીએ. એમાંથી 9 અરેન્જમેન્ટનું ટર્મ સિમ્બોલ થઈ જાય 3p, 5 માઇક્રોસ્ટેટનું ટર્મ થાય 1D, 1 માઇક્રોસ્ટેટ એમનું ટર્મ થાય 1S. અને આ કઈ રીતે અને કેટલા પ્રકારે ગોઠવાયેલા હોય એનો આખો એક ડાયાગ્રામ આપણે ડ્રો કરીશું. નેક્સ્ટ લેક્ચરમાં એનો ડાયાગ્રામ તૈયાર કરવાનો છે. 3p, 1D અને 1S એટલે તમને બધા જ અરેન્જમેન્ટ એક સાથે જોવા મળશે. આ વાત થઈ p2ની. હવે નેક્સ્ટ D2 માટે જોવાનું છે ડિટેલમાં. કેલ્ક્યુલેશન ઓફ માઇક્રોસ્ટેટ ઇન ડિટેલ ફોર D2 ઓર્બિટલ. બરાબર યાદ રાખજો, આ વર્ડ યુઝ કરેલો હોવો જોઈએ ડિટેલમાં, તો જ તમારે ડિટેલ કેલ્ક્યુલેશન કરવાની છે. પણ 2 માર્ક્સમાં એમ હોય કે કેલ્ક્યુલેટ માઇક્રોસ્ટેટ ફોર D2 તો તમારે નોર્મલ કેલ્ક્યુલેશન કરવાની છે આ પ્રકારની. n = 10, r = 2. પણ ડિટેલ કે અને 5 માર્ક્સનો ક્વેશ્ચન છે તો ફૂલ કેલ્ક્યુલેશન. તો D2માં n = 10 છે, r = 2. ઇક્વેશનમાં ફિટ કરો. આ આન્સર તમને પહેલેથી જ ખબર હોય છતાં કેલ્ક્યુલેશન તો કરવાની જ રહેશે. 10 ફેક્ટોરિયલ / 2 ફેક્ટોરિયલ મલ્ટીપ્લાય 10 - 2 ફેક્ટોરિયલ. 10 × 9 × 8 ફેક્ટોરિયલ / 2 × 8 ફેક્ટોરિયલ. 8 ફેક્ટોરિયલ 8 ફેક્ટોરિયલ કેન્સલ થાય. 10/2 કરો એટલે 5 આવશે. 5 × 9 મતલબ ટોટલ માઇક્રોસ્ટેટ 45. મતલબ ડી ઓર્બિટલમાં આ 2 ઇલેક્ટ્રોનને 45 રીતે ગોઠવી શકાય. એમાંથી આ એક અરેન્જમેન્ટ તમારી સામે છે, એક જે 2 ઇલેક્ટ્રોન પહેલાં 2 બ્લોકમાં આપેલા છે. આ સિવાય બીજા 44 અરેન્જમેન્ટ બને. તો એ 44 અરેન્જમેન્ટના ટર્મ સિમ્બોલ કાઢીએ અલગ અલગ, મતલબ ટોટલ હવે 45. આ 45ના અલગ અલગ ટર્મ સિમ્બોલ કાઢીએ. આપણે એકનો જ કાઢેલો છે D2 માટે, આ જે અરેન્જમેન્ટ બનાવ્યું ને એનો જ કાઢેલો છે તમે ટર્મ સિમ્બોલ. પણ બીજા 44નું શું? તો એ બધાના ટર્મ સિમ્બોલ કાઢો તો એ સિલેક્ટેડ ટર્મ સિમ્બોલ છે એમાંથી જ આવશે. સિલેક્ટેડ કયા? તો આગળ આપણે એની એક થિયરી ભણી ગયા છીએ, જેના અલાઉડ સ્પેક્ટ્રલ ટર્મ આપણે તૈયાર કર્યા છે. પોસિબલ 10 સ્પેક્ટ્રલ ટર્મ આવે, એમાં એક રૂલ્સ એપ્લાય કરીને એલાઉડ સ્પેક્ટ્રલ ટર્મ 12 કાઢેલા છે. એ એલાઉડ સ્પેક્ટ્રલ ટર્મ આ છે જે સિરીઝમાં તમને યાદ રાખવાના કીધા છે. 3f, 3p, 1d, 3f, 3p, 1g, 1d, 1s. આ 5 સ્પેક્ટ્રલ ટર્મ D2 માટે એલાઉડ છે. 3f, 3p, 1g, 1d, 1s. તો જે પ્રકારે P2ની કેલ્ક્યુલેશન કરી એ જ પ્રકારે D2 માટે કેલ્ક્યુલેશન કરવાની છે. એમાં D2ની જો કેલ્ક્યુલેશન કરો એમાં ઓલરેડી 3 ટર્મ આવી જાય. કયા 3 ટર્મ? તો કે 3p, 1d અને 1s. આના તો 15 માઇક્રોસ્ટેટ છે, તમને ખબર જ છે. 3p, 1d ને 1s 15. આગળ જે કેલ્ક્યુલેશન કરી એ જ હોય. તો એનો મતલબ એમ થયો કે 3f અને 1gમાં ટોટલ 30 માઇક્રોસ્ટેટ હશે બાકી 3f અને 1gમાં. કારણ કે 3p, 1d, 1sના તો 15 છે જ. છતાંય આપણે એકવાર ફૂલ ડિટેલમાં કેલ્ક્યુલેશન જોઈ લઈએ. શરૂઆત કરવાની છે એક નંબર 3fથી. 3fની પહેલાં પૂરી વાત કરી દઈએ છેક સુધી, પછી 3pની વાત ફરી વાર કરીશું, પછી 1g અને 1d, 1sની વાત ફરી પાછી રિપીટ કરી દઈશું. તો 3f હાફ ટર્મ આપેલું છે. હાફ ટર્મ માટે ઇક્વેશન યુઝ કરવા માટે 2s+1ની વેલ્યુ લખો અને lની વેલ્યુ લખો. તો માઇક્રોસ્ટેટ માટેનું ઇક્વેશન છે માઇક્રોસ્ટેટ = 2s+1 2l+1 2s+1 2l+1. ઇક્વેશનમાં રાખી દઈએ તો 2s+1 ડાયરેક્ટ આપેલું છે 3 અને l 3 છે એટલે 2 × 3 + 1 તો 3 × 7. તો આમનો આન્સર આવશે ટોટલ માઇક્રોસ્ટેટ 21 માઇક્રોસ્ટેટ. મતલબ 3f એકલામાં 21 હોય, 3f એકલામાં 21 માઇક્રોસ્ટેટ હોય. તો આ 21 ક્યાં ક્યાં ગોઠવાયેલા છે એનું અરેન્જમેન્ટ જોવા માટે આપણે જે પોસિબલ વેલ્યુ કાઢવી પડશે. કઈ રીતે?
તો ફોર 3f ટર્મ એલ ઇઝ ઇક્વલ ટુ 3 એન્ડ એસ ઇઝ ઇક્વલ ટુ 1, કારણ કે 2s પ્લસ 1 3 છે, એનો મતલબ કે એસ ઇઝ ઇક્વલ ટુ 1. હવે એલ અને એસ બંનેની વેલ્યુ આપણી પાસે છે, તો જે પોસિબલ એમનું જે ઇક્વેશન છે એમાં એમને રાખી દઈએ. જે પોસિબલ ઇઝ ઇક્વલ ટુ એલ પ્લસ એસ ટુ એલ માઇનસ એસ, મતલબ જે પોસિબલ ઇઝ ઇક્વલ ટુ 3 પ્લસ 1 ટુ 3 માઇનસ 1, મતલબ જે પોસિબલ ઇઝ ઇક્વલ ટુ 4 ટુ 2, 4થી લઈને 2 સુધી, પણ એક એકના ગેપે. તો કેટલી વેલ્યુ બને? જે પોસિબલ ઇઝ ઇક્વલ ટુ 4 3 2, 3 પોસિબલ વેલ્યુ આવે છે. આ હાફ ટર્મ છે 3f, એની સાથે 3 પોસિબલ વેલ્યુ મળી, જેની 4 3 2, મતલબ 3 ફૂલ ટર્મ આના ઉપરથી તૈયાર થઈ છે અલગ અલગ. કયા કયા 3? તો કે 3f4, 3f3, 3f2. તો લખી દઈએ એમને અલગથી. 3f ના ફૂલ ટર્મ, એક 3f4, બીજું 3f3 અને ત્રીજું 3f2. આ કઈ રીતે આવ્યા? તો કે 3f હાફ ટર્મ હતું જ, એના ટોટલ માઇક્રોસ્ટેટ કેલ્ક્યુલેટ કર્યા 2s પ્લસ 1 2l પ્લસ મૂકીને, તો 21 આવે છે. હવે આપણે ફૂલ ટર્મ લઈ આવવા માટે જે પોસિબલ વેલ્યુ ઇક્વેશન તૈયાર કર્યું, એલ ઇઝ ઇક્વલ ટુ 3 અને એસ ઇઝ ઇક્વલ ટુ 1 મૂકીને, તો જે પોસિબલ આવે છે 4 3 2. તો એકવાર 4 મૂકીએ, એકવાર 3 મૂકીએ ને એકવાર 2 મૂકીએ, તો અલગ અલગ 3 ફૂલ ટર્મ તૈયાર થયા, 3f4 3f3 3f2. હવે આના ડિટેલ કેલ્ક્યુલેશન માટે અહીંયા તમને ફૂલ ટર્મ આપેલું છે જે વેલ્યુ સાથે, તો અહીંયા તો સિમ્પલ વાત થઈ જાય કે ટોટલ માઇક્રોસ્ટેટનું ઇક્વેશન થાય 2j પ્લસ 1, જે ઇઝ ઇક્વલ ટુ 4 છે. એનો મતલબ 2 મલ્ટીપ્લાય 4 પ્લસ 1, 2 મલ્ટીપ્લાય 4 પ્લસ 1, ટોટલ 9, મતલબ 3f4 એના ટોટલ માઇક્રોસ્ટેટ થઈએ 9. એ જ રીતે 3f3 માટે ઇક્વેશન 2j પ્લસ 1, જે ઇઝ ઇક્વલ ટુ 3 છે, મતલબ 3 મલ્ટીપ્લાય 2 પ્લસ 1, 2 મલ્ટીપ્લાય 3 પ્લસ 1, જે ઇઝ ઇક્વલ ટુ 3 છે. તો એનો આન્સર આવશે 7. 3f3માં 7 માઇક્રોસ્ટેટ હોય. 3f2માં કેટલા હોય? તો 2j પ્લસ 1 ઇક્વેશનમાં રાખીએ, 2 મલ્ટીપ્લાય 2 પ્લસ 1, તો એમનો ટોટલ આન્સર થઈ જાય 5. 3f4ના 9 માઇક્રોસ્ટેટ, 3f3ના 7, 3f2ના 5. ટોટલ કરી નાખો 9 પ્લસ 7 પ્લસ 5, એટલે ટોટલ આવશે 21. 21 માઇક્રોસ્ટેટ જે 3fમાં હતા એનું આપણે આગળ એનાલિસિસ કર્યું. 3fમાં 21 માઇક્રોસ્ટેટ છે, તો એ ક્યાં ક્યાં છે એમની વાત કરી. તો કે ભાઈ 3f4માં 9 છે, 3f3માં 7 અને 3f2માં 5. તો આ વાત થઈ એક નંબર 3fની. હવે ફરી પાછી વાત કરવાની છે 2 નંબર 3p, જે ઓલરેડી એકવાર વાત થઈ ગઈ છે, ફરી વાર રિવિઝન છે, કારણ કે આ p2માં આની વાત થઈ ગઈ છે. 3pમાં આપણને ખબર છે 9 માઇક્રોસ્ટેટ છે. કઈ રીતે આવે છે? તો કે ઇક્વેશનમાં મૂકો 2s પ્લસ 1 2l પ્લસ 1, 2s પ્લસ 1 ડાયરેક્ટ આપેલું છે 3 અને એલની વેલ્યુ છે 1. તો ઇક્વેશનમાં મૂકો તો આન્સર આવે 3 મલ્ટીપ્લાય 3, અને 3 મલ્ટીપ્લાય 3 થઈ છે ટોટલ માઇક્રોસ્ટેટ 9. હવે આ 9 ક્યાં ગોઠવાયેલા છે? તો એના માટે જે પોસિબલ લેવું પડશે. એલ ઇઝ ઇક્વલ ટુ 1 છે, એસ ઇઝ ઇક્વલ ટુ પણ 1 છે, તો જે પોસિબલ 2થી લઈને 0 સુધી આપણે જવું પડશે. 2 2 0 અને 2 2 0 મતલબ 2 1 0, 2 1 0. તો 3pમાં 2 1 0 એક વાર રાખી દઈએ તો હાફ ટર્મનું ફૂલ ટર્મમાં કન્વર્ઝન થઈ જાય. 3p 3p2 3p1 અને 3p0. 3p2 ઇક્વેશન છે 2j પ્લસ 1, 2j પ્લસ 1 રાખો, 2 મલ્ટીપ્લાય 2 પ્લસ 1, ટોટલ માઇક્રોસ્ટેટ 5. 3p1 2j પ્લસ 1 ઇક્વેશન મૂકીએ, 2 મલ્ટીપ્લાય 1 પ્લસ 1, ટોટલ માઇક્રોસ્ટેટ 3. 3p0 ઇક્વેશન 2j પ્લસ 1, 2 મલ્ટીપ્લાય 0 પ્લસ 1, ટોટલ માઇક્રોસ્ટેટ 1. તો 5 પ્લસ 3 પ્લસ 1 ટોટલ 9, આ 9 માઇક્રોસ્ટેટ આવી જાય. તો 3pમાં ટોટલ 9 માઇક્રોસ્ટેટ હોય છે. નેક્સ્ટ થર્ડ
વન જીની વાત કરીએ કે 1G પહેલાં તો હાફ ટર્મમાં કેટલા માઇક્રોસ્ટેટ હોય છે, પછી ફૂલ ટર્મ બનાવીશું અને એમાં કેટલા માઇક્રોસ્ટેટ હોય છે એ કેલ્ક્યુલેટ કરીએ. તો 2s+1 એ 1 આપેલું છે અને L છે એ 4 આપેલું છે. આગળ ઇક્વેશન જે આપણે યુઝ કરવાનું છે એ 2s+1 2l+1. તો ઇક્વેશનમાં રાખી દઈએ. તો 1 × 2 × 4 + 1 મતલબ એનો આન્સર થાય 1 × 9 ઇઝ ઇક્વલ ટુ ટોટલ માઇક્રોસ્ટેટ 9. મતલબ 1Gમાં ટોટલ 9 માઇક્રોસ્ટેટ હોય. અથવા એવું કહેવાય કે જે D2ના 45 અરેન્જમેન્ટ છે એમાંથી 9 અરેન્જમેન્ટ એવા તૈયાર થાય કે જેનો ટર્મ સિમ્બોલ 1G થતો હોય. આગળ હવે જે પોસિબલ વેલ્યુ ફાઇન્ડ આઉટ કરવાની છે, કારણ કે 1G હાફ ટર્મ છે એને ફૂલ ટર્મમાં આપણે કન્વર્ટ કરીએ છીએ. તો L = 4 છે અને S 0 થાય. S 0 કઈ રીતે આવે? તો કે સ્પિન મલ્ટિપ્લિસિટી 2s+1 છે એ 1 છે. આ 1 તો જ થાય જો S 0 હોય. મતલબ S = 0. તો ફૂલ ટર્મ જે પોસિબલ વેલ્યુ લખીએ. જે પોસિબલ ઇઝ ઇક્વલ ટુ L + S to L - S. 4 + 0 to 4 - 1 સોરી 4 + 0 to 4 - 1 4 થી લઈને 4 એટલે તે 4 જ થયું. તો ફૂલ ટર્મ કયું બને? 1G4. બીજી કોઈ પોસિબિલિટી નથી, કારણ કે જેની વેલ્યુ એક જ છે એટલે ફૂલ ટર્મ થાય 1G4. મતલબ J = 4 છે. તો હવે ફૂલ ટર્મ છે માઇક્રોસ્ટેટ માટે ઇક્વેશન આવશે 2J+1. 2J+1માં 4 રાખી દઈશું. J = 4 રાખી દઈએ તો 2 × 4 + 1 = 9. તો 1G4 એના 9 માઇક્રોસ્ટેટ થઈ. મતલબ 1Gના જે 4 માઇક્રોસ્ટેટ છે, સોરી 1Gના જે 9 માઇક્રોસ્ટેટ છે, 1Gના 9 માઇક્રોસ્ટેટ એ 1G4ના છે, કારણ કે એમાં બીજું પોસિબલ ટર્મ નથી આખું ટર્મ, એટલે 1G4 એક જ. તો આ વાત થઈ થર્ડ ટર્મ 1Gની. હવે આગળ જે રિપીટ છે ફોર્થ ટર્મ 1D. 1D 2s+1 = 1 છે અને L = 2 છે. તો ટોટલ માઇક્રોસ્ટેટ થઈએ 2s+1 2l+1. ઇક્વેશનમાં આપણે રાખી દઈએ 1 × 2 × 2 + 1 મતલબ 1 × 5. ટોટલ માઇક્રોસ્ટેટ થઈએ 5. એટલે 1Dમાં 5 માઇક્રોસ્ટેટ હોય છે. ક્યાં ક્યાં હોય છે? તો ફૂલ ટર્મ લખીએ. ફોર 1D ટર્મ L = 2 છે, S = 0 છે. જે પોસિબલ વેલ્યુ L + S થી લઈ અને L - S સુધી. મતલબ 2 + 0 to 2 - 0. ફૂલ પોસિબલ જે વેલ્યુ 2 આવે છે, બીજી એ સિવાય બીજી કોઈ પોસિબલ વેલ્યુ નથી, માત્ર એક જ J = 2. તો J = 2 છે તો એમનું ફૂલ ટર્મ થઈ છે 1D2. J = 2. જેની વેલ્યુ આપણી પાસે છે એટલે માઇક્રોસ્ટેટ કેલ્ક્યુલેટ કરવાની પેટર્ન, થર્ડ પેટર્ન 2J+1 ઇક્વેશન. J = 2 છે, મતલબ 2 × 2 + 1, તો એમનો આન્સર આવે 5. તો 1D2 ટર્મમાં 5 માઇક્રોસ્ટેટ હોય છે. એટલે કે 1D હાફ ટર્મ હોય તો પણ 5 થઈએ, 1D2 કરી નાખો ફૂલ ટર્મ તો એ 5 જ થઈએ. તો આ ફોર્થની વાત થઈ. નેક્સ્ટ લાસ્ટ D2નું લાસ્ટ ટર્મ, હાઈએસ્ટ એનર્જી ટર્મ જે છે એ 1s, 5 નંબર 1s. 2s+1 = 1, સ્પિન મલ્ટિપ્લિસિટી 1 છે અને L = 0 છે. તો ઇક્વેશન રાખીએ 2s+1 2l+1. ઇક્વેશન 2s+1 2l+1. 2s+1 ડાયરેક્ટ આપેલું છે 1, L = 0 છે તો 2 × 0 + 1 મતલબ 1 × 1 ટોટલ થઈ છે 1. ટોટલ માઇક્રોસ્ટેટ 1. 1sમાં 1 માઇક્રોસ્ટેટ છે. ફૂલ ટર્મ બનાવવી જોઈએ, કારણ કે ફૂલ ટર્મમાં જે 0 જ આવશે પણ કેલ્ક્યુલેશન કરવી પડશે. ફોર 1s ટર્મ L = 0 છે, S = પણ 0 છે. તો જે પોસિબલ 0 + 0 to 0 - 0 મતલબ J = 0. હાફ ટર્મમાં જેની વેલ્યુ રાખી દઈએ એટલે ફૂલ ટર્મ આવશે 1s0 મતલબ J = 0 થઈ ગયું. ઇક્વેશનમાં રાખો ફૂલ કેલ્ક્યુલેશન 2J+1
2 × 0 + 1 ટોટલ માઇક્રોસ્ટેટ 1. તો 1s0 માઇક્રોસ્ટેટ થઈ છે 1. આ 5 નંબર હતું 1s0 માઇક્રોસ્ટેટ 1. તો ડિટેલ આખું ટેબલ બનાવીને તૈયાર કરી નાખીએ કે ટર્મમાં કેટલા માઇક્રોસ્ટેટ છે. ટર્મની વાત કરીએ અને માઇક્રોસ્ટેટ. ટર્મ 5 છે, 3f, 3p, 1g, 1d અને 1s. તો 3fના 21 માઇક્રોસ્ટેટ છે, જેમાંથી 3f4ના 9 માઇક્રોસ્ટેટ છે, 3f3ના 7 માઇક્રોસ્ટેટ છે અને 3f2ના 5 માઇક્રોસ્ટેટ છે, મતલબ ટોટલ 21. 3p એના ટોટલ 9 માઇક્રોસ્ટેટ છે. ક્યાં ક્યાં ગોઠવાયેલા હોય છે 3pમાં? તો કે 3p2ના 5, 3p1ના 3 અને 3p0 એનો 1 માઇક્રોસ્ટેટ, એટલે 5, 3, 1 ટોટલ 9 થઈ છે. 1gમાં પણ 9 માઇક્રોસ્ટેટ હોય. ક્યાં ક્યાં ગોઠવાયેલા હોય? તો એમાં એક જ ટર્મ પોસિબલ છે 1g4, તો એ 9 માઇક્રોસ્ટેટ 1g4ના હોય. 1dમાં 5 માઇક્રોસ્ટેટ હોય. આનું ફૂલ ટર્મ કરો 1dનું તો 1d2 થઈ છે, તો 1d2ના 5 માઇક્રોસ્ટેટ હોય. 1sમાં 1 માઇક્રોસ્ટેટ હોય. એમનું ફૂલ ટર્મ કરી નાખો એટલે 1s0 થઈ જાય છે, એનો પણ એક જ હોય. એટલે આ બધા જ માઇક્રોસ્ટેટનો ટોટલ કરો એટલે આન્સર આવશે 45 માઇક્રોસ્ટેટ. એટલે D2ના એલાઉડ સ્પેક્ટ્રલ ટર્મ એમાં કેટલા માઇક્રોસ્ટેટ ગોઠવાયેલા હોય આ પ્રકારે 45 અરેન્જમેન્ટ બને. મતલબ ડી ઓર્બિટલમાં 2 ઇલેક્ટ્રોન હોય તો એના 45 અરેન્જમેન્ટ હોય. આ 45 અરેન્જમેન્ટમાંથી 21 અરેન્જમેન્ટ 21 અરેન્જમેન્ટ એવા હોય કે જેનો ટર્મ સિમ્બોલ 3f થતો હોય, 9 અરેન્જમેન્ટ એવા હોય કે જેનો ટર્મ સિમ્બોલ 3p થતો હોય, 9 અરેન્જમેન્ટ એવા હોય કે જેનો ટર્મ સિમ્બોલ 1g થાય, 5 અરેન્જમેન્ટ એવા છે કે જેનો ટર્મ સિમ્બોલ 1d થાય અને એક અરેન્જમેન્ટ એવું વધે કે જેનો ટર્મ સિમ્બોલ 1s થતો હોય. તો આ વાત થઈ ડિટેલમાં કેલ્ક્યુલેશન ઓફ માઇક્રોસ્ટેટ ફોર D2 ઓર્બિટલ. તો આજના લેક્ચરમાં 2 કેલ્ક્યુલેશનની વાત થઈ. કેલ્ક્યુલેશન ઓફ માઇક્રોસ્ટેટ ઇન ડિટેલ ફોર P2 ઓર્બિટલ. P12ની નોર્મલ કેલ્ક્યુલેશન કરી P2 માટે તો 15 માઇક્રોસ્ટેટ આવે. એના એલાઉડ સ્પેક્ટ્રલ ટર્મ 3p, 1d, 1s. 3pમાં હાફ ટર્મની કેલ્ક્યુલેશન કરો 2s+1 2l+1 મૂકીને 2s+1 2l+1 ઇક્વેશન મૂકીને, તો એમનો આન્સર આવે છે 9. આ 9 ક્યાં આવી છે? તો એના માટે આપણે જે પોસિબલ વેલ્યુ લીધી 210, 3 માઇક્રોસ્ટેટ બને. હવેથી ફૂલ ટર્મ તૈયાર, 3 અલગ અલગ ટર્મ સિમ્બોલ બને ફૂલ ટર્મ. તો એના ઉપરથી ઇક્વેશન મૂકવાનું 2j+1. તો અલગ અલગ બધા જ માઇક્રોસ્ટેટ 9 ક્યાં ગોઠવાયેલા છે એ મળી જાય. 1dમાં 5 માઇક્રોસ્ટેટ છે, 2s+1 2l+1 ઇક્વેશન મૂકીએ એટલે 5 માઇક્રોસ્ટેટ ક્યાં ગોઠવાયેલા છે? તો જે પોસિબલ એક જ વેલ્યુ આવે 2, મતલબ 5 માઇક્રોસ્ટેટ છે 1d2ના છે. એ જ રીતે 1s માટે 2s+1 2l+1 ઇક્વેશન રાખી દીધું, તો માઇક્રોસ્ટેટ 1 આવે છે. ફૂલ ટર્મ જોયું તો l=0 છે, s=0 છે, તો જે 0 થાય 1s0ના માઇક્રોસ્ટેટ થાય 1. 3p9, 1d5, 1s1. તો ટોટલ માઇક્રોસ્ટેટ થાય 9 + 5 + 1 ટોટલ 15. આ P2ની વાત હતી. એ જ રીતે પછી D2 માટે નોર્મલ કેલ્ક્યુલેશન મુજબ 45 માઇક્રોસ્ટેટ થાય. આ 45 અરેન્જમેન્ટ આ 5 ટર્મમાં સમાયેલા હોય છે 3f, 3p, 1g, 1d, 1sમાં. ક્યાં કેટલા સમાયેલા હોય છે? તો કે 3fમાં 21 હોય. 21 એના ભાગ પાડીએ તો કઈ રીતે? તો પોસિબલ 3 વેલ્યુ આવી અલગ અલગ 4, 3, 2. એમાં 9 માઇક્રોસ્ટેટ 3f4, 9 માઇક્રોસ્ટેટ 3f4માં હોય, 7 માઇક્રોસ્ટેટ 3f3માં અને 5 માઇક્રોસ્ટેટ 3f2માં. 3pની વાત તો થઈ ગઈ છે ઓલરેડી. 1gમાં 9 માઇક્રોસ્ટેટ હોય છે અને ફૂલ ટર્મ કરીએ તો એ બને 1g4, મતલબ એમાંય 9 માઇક્રોસ્ટેટ હોય. 1d 5 માઇક્રોસ્ટેટ છે જે ઓલરેડી વાત થઈ ગઈ છે, જે 1d2ના છે. એ જ રીતે 1sમાં 1 માઇક્રોસ્ટેટ છે જે ખરેખર 1s0નું છે અને એમનું ટેબલ
બધા જ ટર્મ આપેલા છે એકસાથે. 3Fના 21, 3P9, 1G9, 1D5, 1S1 ટોટલ કરો એટલે 45 માઇક્રોસ્ટેટ થઈ છે. આ વાત થઈ ડિટેલ કેલ્ક્યુલેશન P2 અને D2ની. હવે ઇમ્પોર્ટન્ટ નેક્સ્ટ લેક્ચરમાં આપણે વાત કરવાની છે પિજિયન હોલ ડાયાગ્રામની, જે ઇમ્પોર્ટન્ટ છે.